Good evening, everyone. Please be seated. Thank you. 23 ફેબ્રુઆરી 1927 દેશ ગુલામ હતો, સમય કઠિન હતો, પરંતુ 3 દ્રષ્ટામાનોએ નક્કી કર્યું કે લડાઈ ફક્ત તલવારોથી નહીં, જ્ઞાનથી પણ જીતાય. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ગણેશ માવલંકર અને શ્રી કસ્તુરભાઈ લાલભાઈ. તેમણે માન્યું કે હથિયાર યુદ્ધ જીતી શકે, પરંતુ શિક્ષણ રાષ્ટ્ર ઘડી શકે. અને આજે 23 ફેબ્રુઆરી 2026 બિલકુલ 99 વર્ષ પછી એ જ સંકલ્પ, એ જ દ્રષ્ટિ અને એ જ હિંમત આપણા સામે સજીવ ઊભી છે. અને આ સંકલ્પનું નામ છે ગુજરાત લો સોસાયટી. પરંતુ દરેક વિચારને માત્ર જન્મ આપવો પૂરતો નથી, તેને સંભાળવાની, ઉછેરવાની અને વિસ્તૃત કરવાની જરૂર હોય છે. અને અહીં એક વિશેષ નામ સન્માનથી લેવું જ પડે, શ્રી I.M. નાણાવટી સર. તેમણે GLSને માત્ર સંસ્થા તરીકે નહીં, પરંતુ પોતાના સંતાન સમાન પ્રેમ અને જવાબદારી સાથે ઉછેર્યું. એકમાત્ર લો કોલેજથી શરૂ થયેલું બીજ તેમના નેતૃત્વ હેઠળ એક વિશાળ વટવૃક્ષ બની ગયું. આ સંસ્કાર અને સંકલ્પની પરંપરાને આગળ વધારતા આજે આપણે સૌ અહીં એકત્રિત થયા છે. આદરણીય અતિથિઓ, ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર, માનનીય મુખ્યમંત્રી શ્રી સુધીર નાનાવટી સર, પ્રેસિડેન્ટ GLS યુનિવર્સિટી, ડૉક્ટર ચાંદની કપાડિયા મેમ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર GLS યુનિવર્સિટી, ડૉક્ટર ધર્મેશ શાહ સર, પ્રોવોસ્ટ GLS યુનિવર્સિટી, અને શ્રી શશાંક શાહ સર, CFO GLS યુનિવર્સિટી. Respected Deans and Directors and faculty members, GLS સેન્ટેનિયલ સેલિબ્રેશનમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આ ઓકેઝનની શરૂઆત એ જ સુરથી કરીએ જે સુર આપણને સૌને એક કરે છે. Ladies and gentlemen, may I now request everyone to rise for Vande Mataram followed by National Anthem.
Thank you everyone. Please be seated. I once again request all of you to put your phone on silent mode. रिक्वेस्ट करूँ प्लीज આગળ વધતા હું શ્રી સુધીર નાણાવટી આગળ આવીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું પુષ્પ અભિવાદન કરે. થેન્ક યુ સર. જીએલએસનો ઇતિહાસ ઘણા જાણે છે, પણ ઇતિહાસને ભવિષ્ય સાથે જોડવું એ કોઈ સાધારણ કામ નથી. એ કામ માટે જોઈએ એક દ્રષ્ટિ જે દાયકાઓ આગળ જુએ, એક હિંમત જે નવી ઊંચાઈ આપે, સંકલ્પ કે જીએલએસ ફક્ત સફળ નહીં બને પણ શ્રેષ્ઠતાનું માપદંડ બનશે. આ સંસ્થાને જેમણે નવો શ્વાસ આપ્યો, નવી દિશા આપી, નવું તેજ આપ્યું, જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રેરણા અને પ્રગતિનું પ્રતિબિંબ ડૉક્ટર ચાંદની કપાડિયા મેમ. Ma'am, may I request you to grace this evening with your welcome address, please? A very proud and historic evening to all of us. સૌ પ્રથમ અત્યંત ગર્વ અને હર્ષ સાથે હું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. આજે આપની ઉપસ્થિતિમાં અમારા માટે ગૌરવ સમાન છે. આપની લીડરશિપમાં ગુજરાત રાજ્યએ પ્રોગ્રેસ વિથ પર્પસ કર્યો છે અને એ જ ફિલોસોફી જીએલએસ પ્રોગ્રેસ કરી રહી છે. આદરણીય શ્રી સુધીર નાનાવટી સર, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત લો સોસાયટી and President, GLS University. Dharmesh Bhai, Shashank Bhai, invited guests, deans, directors and faculty members. આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપને ઉજવી રહ્યા છે not just 100 years of existence, but 100 years of excellence, 100 years of resilience and 100 years of relentless services. એક સદી પહેલા અમારા વિઝનરી લીડર્સે એક નાનો વિચાર વાવ્યો હતો. Today, that seed has grown into a mighty banyan tree. જે લાખો સ્વપ્નોને ઉડાન આપે છે, અસંખ્ય જીવનોને ઘડે છે અને ગુજરાતના એડ્યુકેશન લેન્ડસ્કેપને હેરિટેજ વેલ્યુઝ with new thinking સાથે શેપ કરી રહ્યું છે. જેમ કહેવાય છે, the best way to predict the future is to create it. અને GLS આ ફ્યુચર ક્રિએટ કરી રહે છે. એક વર્ષથી નહીં, એક દાયકાથી પણ નહીં, એક સદીથી. તો આજે આ સેન્ટેનિયલ સેલિબ્રેશનની શરૂઆત સાથે આપને ભૂતકાળ માટે આભાર વ્યક્ત કરીએ. વર્તમાનમાં પૂર્ણ વિશ્વાસ સાથે ઊભા છીએ અને ભવિષ્યની પ્રગતિના સપનો સાથે આગળ વધી રહ્યા છીએ. If our founders gave GLS its roots, તો હવે અમારી એ જ રિસ્પોન્સિબિલિટી છે કે અમે GLS ને એવા વિંગ્સ આપીએ
જે આપના ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને પૂર્ણ કરી શકે. કારણ કે GLS માત્ર એક ઇન્સ્ટિટ્યુશન નથી. GLS એક વિચાર છે, એક જવાબદારી છે અને એક એવો જીવંત વારસો છે જે કે સતત આગળ વધી રહ્યો છે. દરેક ઐતિહાસિક ક્ષણ અને એક પ્રતીકની જરૂર હોય છે. GLSના 100 વર્ષની વિરાસત અને ભવ્યની દ્રષ્ટિ બંનેને પ્રતીક કરતો આપનો GLSનો સેન્ટેનિયલ લોગો આજે અનવેલ થઈ રહ્યો છે. May I now invite our Honorable CM Sir and our Sir to unveil the centennial logo, please. Let this logo remind us, legacy is not inherited, but it is earned every single day. અને હવે એ ક્ષણ આવી ગયો છે જેની આપને બધાને રાહ જોઈ રહ્યા હતા. The Centennial Celebration Roadmap. May I please request that the roadmap be displayed on the screen? 12 months, 12 magnificent events, and one extraordinary celebration. Our centennial celebration begins today with the inauguration of our archives, a space where history opens doors to the future. A space where history opens doors to the future. In March, so that is what we've just done. In March 2026, we will nurture and grant 100 innovations, making GLS a space where ideas learn to take shape. In April, we will host a research conference presenting 100 research ideas, celebrating a century of inquiry and shaping a future driven by thought. In May 2026, we will launch our 100 Stray Care program, embedding kindness into everyday campus life. In June 2026, we will undertake a 10,000 tree plantation drive, reaffirming our role as a responsible institution nurturing sustainable futures. In July 2026, we will unveil 100 walls of creativity, transforming our campus into a place where imagination finds a home. In October 2026, we will host a centennial cultural celebration honoring a place where culture continues to breathe and evolve. In 2026, we will confer 100 Nation Builder Awards, recognizing educators who strengthen both home and horizons. In December 2026, our GLS Sports Meet will showcase a campus built for grit, goals, and glory. In January 2027, our Management Fest will bring together sharp minds on a campus built for future decision makers. And in February 2027, we will arrive at our grand finale, a 2-day gala event featuring 100 songs concert and a spectacular closing showcase, celebrating a century that belongs not only to GLS, but to the nation it has proudly served. Our roadmap matra events nu calendar nathi. GLS nu commitment che. Our centennial year, our GLS nu ઇતિહાસ સૌથી યાદગાર, સૌથી અર્થપૂર્ણ અને સૌથી ભવ્ય વર્ષ બનાવવાનું છે.
1927માં જ્યારે આ સફર શરૂ થઈ ત્યારે કદાચ જ કોઈને ખબર પણ નહોતી કે આ સંસ્થા એક દિવસ ગુજરાતનો ઇતિહાસ રચશે. GLS is an idea strong enough to survive a century and bold enough to shape the next one. We were never temporary. We are not done, and we are just getting started with our forward thinking. આ પરિવારના દરેક સદસ્ય, faculty, students, governing board, અને every single one of you એ આ લેગસીને જીવંત રાખી છે. Together, we will shape the next 100 years and contribute significantly towards our state and our nation. Jai Hind, thank you. Thank you so much, ma'am, for such a powerful and graceful start. આજની શરૂઆત જોઈને લાગે છે કે આ સેન્ટેનિયલ યર અદ્ભુત રહેશે, and we genuinely cannot be more excited to see how this beautiful journey unfolds for all of us. 100 વર્ષ આ 100 વર્ષ એક સંસ્થા માટે માત્ર આંકડો હોઈ શકે, પરંતુ GLS માટે આ એક પ્રતિજ્ઞા છે. વિશ્વાસ જાળવવાની પ્રતિજ્ઞા, મૂલ્યો જીવંત રાખવાની પ્રતિજ્ઞા અને દરેક પેઢીને આગળ ધપાવવાની પ્રતિજ્ઞા. સંસ્થાઓ ઇમારતોથી મોટી નથી બનતી, સંસ્થા દિશાથી મોટી બને છે. અને દિશા એવા નેતૃત્વથી મળે છે જે સમય પ્રમાણે માત્ર બદલાતું નથી, પરંતુ સમયને સમજીને તેને આકાર આપે છે. GLSની સફરમાં એક એવું નેતૃત્વ રહ્યું છે જે શોરથી નહીં, સંકલ્પથી ઓળખાય છે, જે દરેક નિર્ણયમાં દ્રઢતા લાવે છે અને દરેક વિસ્તરણમાં સ્થિરતા લાવે છે. એક એવું નામ GLS માટે માત્ર હોદ્દો નથી, પરંતુ આધાર છે. ગુજરાત લો સોસાયટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી સુધીર નાણાવટી સર. સર, આજની આ સાંજ તમારા શબ્દો વિના અધૂરી છે. I request you to bless this centennial journey with your words. આજની ખૂબ જ સરસ એવી સંધ્યાના નિમિત્તે આપ સૌને અહીંયા આવકારતા ખૂબ આનંદ થાય છે. સૌ પ્રથમ ફેબ્રુઆરી મહિનામાં કદાચ વરસાદ ભાગ્યે જોયો હોય, પરંતુ એક આશીર્વાદના સ્વરૂપે આજે કુદરતે પણ ગુજરાત લો સોસાયટીના 100મા પ્રવેશ સમયે અમી ચાટણા આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા પધારે એ પહેલાં આપ્યા છે. એને માટે હું સૌ પ્રથમ ભગવાનનો અને કુદરતનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીં અમારા ખૂબ જ ટૂંક સમયના આમંત્રણને માન આપીને પધારેલા ભાજપના અગ્રણીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી પ્રેરકભાઈ, શ્રી જૈનિક વકીલ, અમારી સાથે ગુજરાત લો સોસાયટી અને GLS યુનિવર્સિટીના જુદા જુદા આચાર્યો, ડીન, ડિરેક્ટર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને હોલની પરિસ્થિતિની ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી સંખ્યામાં આમંત્રિત થયેલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ GLS માટે અને મારે માટે, ઇવન મારી પોતાની વરસગાંઠ હોય એના કરતાં પણ ખૂબ ખૂબ મહત્ત્વનો છે. કારણ કે GLS અને નાણાવટી ફેમિલી એ બંનેને હું જુદા ગણી શકું એમ છે જ નહીં. અને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે શ્રી ભૂપેન્દ્રભાઈ GLS કેમ્પસમાં પ્રથમ વખત આજે આવે છે, અને એવા દિવસે કે જે દિવસે 100મા વર્ષમાં GLS
આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે. 23 ફેબ્રુઆરી 1927 ગુજરાત લો સોસાયટીની સ્થાપના એવી રીતે થઈ કે એ વર્ષોમાં લલ્લુભાઈ આશારામ કરીને, જેને સર એલેશા, સરનો ખિતાબ બ્રિટિશર્સોએ આપ્યો, એ સર એલેશા એમણે લગભગ 1923માં કે 24માં સરદાર વલ્લભભાઈ પટેલ, જેઓ પોતે પણ બેરિસ્ટર હતા અને પ્રેક્ટિસ કરતા હતા આઝાદીની ચળવળમાં જોડાતા પહેલાં, જે ગુજરાત ક્લબ પાસે આવેલી, જેને આપણે સિટી સિવિલ કોર્ટ તરીકે ઓળખીએ છીએ, ત્યાં આગળ તેમને પાસે એમણે એક વિચાર મૂક્યો કે ગુજરાત એ વખતે તો ગ્રેટર બોમ્બેનું એક સ્થાન હતું અને એમાં અમદાવાદ શહેરમાં તમે લો કોલેજની સ્થાપના કરો. સરદાર સાહેબે એ વિચારને પોતે આવકારી લીધો અને શ્રી ગણેશ માવલંકર, કે જેઓ આપણા લોકસભાના ફર્સ્ટ સ્પીકર બન્યા, અને કસ્તુરભાઈ લાલભાઈ શેઠ, એમની સાથે ચર્ચા વિચારણા કરી અને 1927માં લો કોલેજની સ્થાપના કરવામાં આવી. થોડા વર્ષો માટે 1936 સુધી આ લો કોલેજ, ગુજરાત કોલેજ જે છે એની અંદર એને સ્થાન આપવામાં આવ્યું, કારણ કે અહીંયા આગળનું બિલ્ડિંગ એ 1936માં તૈયાર થયું. 1926માં 1927માં સ્થાપના સંસ્થાની થાય પહેલાં જ લલ્લુભાઈ આશારામનું અવસાન થયું. એને લીધે સરદાર સાહેબે નક્કી કર્યું કે આ લો કોલેજને એમની પાછળ એમના નામ સાથે જોડવી, અને એ રીતે સર એલેશા લો કોલેજ એ નામથી અસ્તિત્વમાં આવી. આ સોસાયટીના સૌ પ્રથમ ગવર્નિંગ બોર્ડના પ્રમુખ એ નિમાયા શ્રી મૂળચંદભાઈ આશારામ, જેઓ લલ્લુભાઈ આશારામના નાના ભાઈ હતા, અને તેઓએ પહેલી ગવર્નિંગ બોર્ડની મિટિંગ જે કરી, જેનું અત્યારે અમારી પાસે એના ઇતિહાસના સ્વરૂપમાં એની જે હાથથી લખાયેલી મિનિટ્સ છે એ પણ ઉપલબ્ધ છે, અને એના એ પ્રમુખ હતા. અને પહેલી ગવર્નિંગ બોર્ડની મિટિંગ એ 23 ફેબ્રુઆરી 1927ના રોજ થયેલી. હું જ્યારે લગભગ 1 મહિના પહેલાં ભૂપેન્દ્રભાઈ સાહેબના નિવાસસ્થાને ગયો એમને આમંત્રણ આપવા માટે. મેં કહ્યું, સાહેબ સોમવાર છે, ચાલુ દિવસ છે, અને એમણે મને કહ્યું કે અમારે તો વિધાનસભા શરૂ થાય છે. મેં કહ્યું, સાહેબ જો બને તો એ અગત્યનો દિવસ છે, જે કદાચ અમારી કોઈ લાઈફમાં ફરીવાર તો કોઈની લાઈફમાં આવવાનું નથી. જો એ દિવસે આપ થોડો સમય કાઢીને પણ આવી શકો. એમણે કહ્યું, સુધીરભાઈ સમય હું અત્યારથી નથી કહેતો, કારણ કે વિધાનસભા હોય અમલમાં ત્યારે શું પરિસ્થિતિમાં મારે ત્યાં રહેવું પડે ન રહેવું પડે એ હું અત્યારે ન કહી શકું, પણ હું આવીશ ચોક્કસ. અને આપ માનશો કે નહીં માનો, હું આ કોઈ શિષ્ટાચાર નથી કરી રહ્યો. મારે તપાસ નહોતી કરવી પડી. અઠવાડિયા પહેલાં એમની ઓફિસમાંથી ફોન આવ્યો કે જે સાહેબને સવારે 10 વાગે કદાચ આવવાનો વિચાર હતો, પણ સાંજનો સમય જો તમે કરી શકો તો ચોક્કસ આવી શકશે. અને એ પ્રમાણે આજે સાંજે 6 વાગે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. એને માટે હું એમનો ખૂબ 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 ઋણી છું, અને GLS સંસ્થા પણ આપની હંમેશા સાહેબ ઋણી રહેશે. 1927માં સર એલેશા લો કોલેજ થઈ, અને આપને નવાઈ લાગશે કે કોઈ પણ ગાર્ડન બને એનું ગાર્ડનનું નામ લો તો હોઈ જ ના શકે. ગાર્ડનમાં થતી કોઈ પણ એક્ટિવિટી, સારી એક્ટિવિટીઝ, રમતગમત હોય, આનંદ પ્રમોદ હોય, એને કાયદાને કોઈ લેવા દેવા નથી. પણ આ લો કોલેજ એટલી પ્રતિષ્ઠિત શરૂઆતથી જ થઈ ચૂકી કે જે ગાર્ડન બન્યું એ ગાર્ડનનું નામ પણ લો ગાર્ડન આપવામાં આવ્યું. તો આ એક કદાચ લો કોલેજની એ પ્રતિષ્ઠા જે શરૂઆતથી થઈ એનું એક આ ઉદાહરણ છે. આ લીગલ પ્રોફેશન જે કહેવાય છે, અને ગુજરાત રાજ્યનો જે આ વ્યવસાય છે લોનો, એમાં એલેશા લો કોલેજ અને ત્યાર પછી અમલમાં આવેલી બીજી 2 લો કોલેજ, IM નાહટી લો કોલેજ ને માણેકલાલ નાહટી લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જુદા જુદા જે સ્થાન પર ગયેલા છે એને જો હું ગણાવવા માંડું કે જુદા જુદા જજીસ, સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના અને વ્યવસાય વકીલાત કરતા નામાંકિત વકીલો, તો કદાચ 2 થી 3 કલાક પણ ઓછા પડે. એટલે દાખલા રૂપે
હું આપને સાહેબ જણાવતા ખૂબ આનંદ થાય છે કે અહીંયા 1927ની શરૂ થયેલી બેચ 1930માં પહેલું જે નો કોર્સ પૂરો થાય એ 3 વર્ષના કોર્સમાં જસ્ટિસ જે.સી. શાહ એ ફર્સ્ટ બેચ સ્ટુડન્ટ હતા, જેઓ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુધીના પદ સુધી પહોંચ્યા હતા. એ જસ્ટિસ જે.સી. શાહ હતા. અને એમના પછી જસ્ટિસ A.M. અહેમદી, જેઓ પણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા, એ પણ આ જ લો કોલેજ સર એલ.એસ. લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. અત્યારના જો નામ લઈએ વચ્ચેના નામને હું એટલા માટે ઉલ્લેખ નથી કરતો જેથી સમય બચે, બાકી બહુ જ નામાંકિત ધારાશાસ્ત્રીઓ અને જજીસ થયા. પણ અત્યારે પણ આજે પણ જે 2 ન્યાયમૂર્તિઓ સુપ્રીમ કોર્ટમાં બિરાજમાન છે, જસ્ટિસ અંજારિયા અને જસ્ટિસ વિપુલ પંચોલી, એ બંને અહીંના વિદ્યાર્થી અને ત્યાર પછી પ્રોફેસર્સ પણ રહેલા હતા. જે આપણા સોલિસિટર જનરલ છે તુષાર મહેતા, તેઓ આ જ કેમ્પસમાં હોસ્ટેલમાં રહી આ જ કોલેજના વિદ્યાર્થી હતા અને આજે તેઓ વકીલાતમાં જે ઉચ્ચ સ્થાન ગણાય સુપ્રીમ કોર્ટનું, એમાં એ શોભાઈ રહ્યા છે. આ ઉપરાંત ત્યાર પછી એલ.એસ. લો કોલેજ એક જ કોલેજની સ્થાપના થઈ. 1956માં મારા પિતાશ્રી ઇન્દ્રધનભાઈ નાણાવટીએ આ સંસ્થાનું કમાન સંભાળી અને ત્યારે કોમર્સ કોલેજ, જેને એચ.એ. કોલેજ ઓફ કોમર્સ કહેવામાં આવે છે, તેમજ બીજી કોમર્સ કોલેજ સિટી કેમ્પસ લાલ દરવાજામાં, 2 આર્ટ્સ કોલેજ અને બીજી 2 લો કોલેજની સ્થાપના થઈ. અને એ કોલેજોની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમની M.K. સેકન્ડરી સ્કૂલ અને CU શાહ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલની પણ સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ 1974, જેમાં મારા પિતાશ્રીની સાથે હું પણ આ લો સોસાયટીના મેનેજમેન્ટમાં એન્ટ્રી લીધી અને ત્યારથી આજ સુધીમાં જે પ્રોફેશનલ કોર્સિસ 1997થી ચાલુ કરવામાં આવ્યા, જેમાં મેનેજમેન્ટ કોર્સિસ, કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સિસ, એ વગેરે કોર્સિસની અમારે સ્થાપના થઈ, જેનું એફિલિએશન જે તે વર્ષોમાં ગુજરાત યુનિવર્સિટી સાથે હતું. ત્યારબાદ 2015માં આપણા એ વખતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ જ્યારે અહીંયા હતા ત્યારે એમના કાર્યકાળ દરમિયાન એસેમ્બલીમાં બિલ પાસ કરવામાં આવ્યું અને GLSને એક GLS યુનિવર્સિટી તરીકેની સ્ટેચ્યુટરી યુનિવર્સિટીની સ્થાપના થઈ, જેને આજે 10 વર્ષ પૂરા થઈ ગયા છે. એની અંદર અમે જુદા જુદા ઇન્ટરનેશનલ કોર્સિસ અને જુદા જુદા મેનેજમેન્ટ, ડિઝાઇન, લો, કોમ્પ્યુટર એપ્લિકેશન, IT પ્રોગ્રામ્સ, આ બધી જાતના કોર્સિસ પણ ચાલુ કર્યા. સૌથી અગત્યની વાત હવે આવે છે કે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન છે અને જેનું એમનું એક મિશન હતું વર્ષોથી. ઇવન મારા ખ્યાલ પ્રમાણે તો એ પોતે 2014માં વડાપ્રધાન થયા એ પહેલેથી અમને એ ખ્યાલમાં હતો અને એની તૈયારીઓ ચાલતી હતી, જેનો મને થોડાક સાક્ષી તરીકે મેં પણ એ વર્ષોમાં એમની સાથે એ કામમાં થોડો ઘણો વિશે ભાગ લીધેલો. તો એ NEP 2020 પોલિસી પ્રમાણે અહીંયા આગળ GLS યુનિવર્સિટીમાં પણ જુદા જુદા કોર્સિસ ચાલુ કરવામાં આવ્યા. સાહેબ, આપને તો ખબર જ છે, પણ અહીંયા એ વાતનો ઉલ્લેખ કરતા મને એક એજ્યુકેશન તરીકેમાં સંસ્થાઓ સાથે સંકળાયેલો હોવાને કારણે ખૂબ આનંદ વ્યક્ત થાય છે કે આ એક એવી પોલિસી જે આપણા દેશ માટે તૈયાર થઈ છે, જેનું સમય જતાં ખૂબ જ મહત્ત્વ સમજાશે, કે જેની અંદર ડ્યુઅલ ડિગ્રી એટલે કે ફોરેનની કોઈ પણ યુનિવર્સિટી સાથે કોલોબરેશન કરો, વિદ્યાર્થી 1 વર્ષ અહીંયા ભણે, 2 વર્ષ ત્યાં જઈને ભણે, એના પેરેન્ટ્સનો નાણાંનો પણ બચાવ થાય, 1 વર્ષનો ખર્ચાનો, પેરેન્ટ્સને એટલા ફેમિલીથી દૂર રહેવામાં પણ સમય ઓછો જાય અને છતાં પણ અહીંની યુનિવર્સિટી GLS યુનિવર્સિટીની તેમજ ત્યાંની યુનિવર્સિટીની પણ ડિગ્રી મળી શકે. આવી ડ્યુઅલ ડિગ્રીની પણ આવી વ્યવસ્થા છે એજ્યુકેશન પોલિસીમાં. આ જ પોલિસીમાં માનો કે લોનો કોર્સ કરતા હો, હવે તો કોમ્પ્યુટર પણ આવી ગયા છે કોર્ટોમાં, ઓનલાઈન પણ છે, તો એ પણ શીખવું જરૂરી. તો સાથે સાથે કોઈ પણ કોર્સની સાથે તમારે બીજો પ્રોગ્રામ પણ જો કરવો હોય તો સમયનો બચાવ થાય અને એ જ વર્ષો દરમિયાન તમે 2 ડિગ્રી
ઉપલબ્ધ કરી શકો એવી પણ વ્યવસ્થા છે. અને સૌથી અગત્યની વાત સાહેબ, આ વર્ષે અમે એક SAE યુનિવર્સિટી જે ઓસ્ટ્રેલિયાની છે, જે એનિમેશન અને ગેમ્સનું મેનેજમેન્ટ જે હોય એને માટે આખા વર્લ્ડમાં એના 20 દેશોમાં એની યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે, જેના 46 જેટલા સેન્ટરો છે. 47 સેન્ટરો છે. અને 48મું સેન્ટર તરીકે એ લોકોએ GLS યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી છે. અને આપણા દેશની પ્રથમ 4 વર્ષનો એનિમેશન અને ગેમિંગ માટેનો જે કોર્સ છે એ 4 વર્ષના કોર્સને અહીંયા ભણાવવામાં આવશે. આ દરમિયાન કોર્સ દરમિયાન વિદ્યાર્થીને ત્યાંના જ પ્રોફેસર્સ અહીંના પ્રોફેસરને ટ્રેન કરશે, અહીંયા જ ઓનલાઈન, અને અંતે એમને ત્યાંનું પણ સર્ટિફિકેટ અને અહીંની પણ ડિગ્રી મળશે. અને આવી વ્યવસ્થા આપણા દેશમાં GLS યુનિવર્સિટી અને SAE યુનિવર્સિટી જોડે લગભગ 2 મહિના પહેલાં જ ફાઇનલ થઈ છે. એનો એગ્રીમેન્ટ પણ થઈ ગયો છે અને જૂન 2026થી આ કોર્સ અહીંયા અમે ચાલુ કરીશું. એનો પણ મને ખૂબ આનંદ છે. એ વાતનો પણ ઉલ્લેખ કરવો મને બહુ જ ગમશે, કારણ કે આજનો દિવસ મેં કહ્યું એ પ્રમાણે પોતાની વર્ષગાંઠ હોય એના પણ વધારે મહત્ત્વ છે. નાણાવટી ફેમિલી અને GLS એ અમારા માટે ખૂબ જ એકબીજાથી સંકળાયેલું છે. મારા પિતાશ્રી સર LS લો કોલેજના સ્ટુડન્ટ હતા, તેમજ પ્રોફેસર હતા, અને ત્યાર પછી એ મેનેજમેન્ટમાં સંકળાયા. હું પણ મારી ડિગ્રી કોર્સ LLBનો LHAમાંથી ભણ્યો છું. મારા દીકરા દેવાંગ નાણાવટી પણ LHAના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. મારી ગ્રાન્ડ ડોટર પણ અહીંયા આગળ GLS લો કોલેજમાંથી પાસ થઈને વકીલાતના વ્યવસાયમાં જોડાઈ છે. એટલે 4 પેઢી સુધી જે GLS સંસ્થાએ અમને જે કંઈ આપ્યું છે એ બધું આજે યાદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલથી માંડીને જેટલા આગેવાનોએ આ સોસાયટીને પોતાનું પ્રદાન કર્યું છે એને અને દિલથી નમસ્કાર કરું છું. આ ઉપરાંત એ વાતનો પણ મને ખૂબ આનંદ છે, અને આજના દિવસે સાહેબ એનો ઉલ્લેખ કરવો જોઈએ કે અલ્ટિમેટલી તમે સારા છો, સારું કામ કરી રહ્યા છો, તેને માટેનું તમને સર્ટિફિકેટ પ્રોપર જે ઓથોરિટીઓ એના તરફથી મળવું જ જોઈએ. GLS યુનિવર્સિટીને ગુજરાત રાજ્યમાં NAC એક્રેડિટેશનમાં 3.44 GAP સાથે 4માંથી 3.44 GAP સાથે જનરલ કેટેગરીમાં ગુજરાત રાજ્યની પ્રથમ યુનિવર્સિટી તરીકે મળેલા છે. અને એનું જ એક ઉદાહરણ અત્યારનું જે થોડા ઘણા મેં આપને સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવ્યું, આવી જાતનું આ ટોટલ જે અત્યારે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં ઊભું કર્યું છે એનો આ પહેલો પાર્ટ છે, જે વિંગ તરીકે તૈયાર થયો છે, જે 4 લાખ સ્ક્વેર ફીટનું આ કન્સ્ટ્રક્શન છે, જેની અંદર 36 ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબોરેટરી, લાઇબ્રેરી, મૂડ કોર્ટ રૂમ, બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. અને બીજી વિંગ જે તૈયાર થઈ રહી છે એ બીજી 3.5 લાખ સ્ક્વેર ફીટની થઈ રહી છે. ટોટલ 7.5 લાખ સ્ક્વેર ફીટમાં અમે 76 ક્લાસરૂમ અને એની સાથે એક એટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ છીએ, કારણ કે હું પોતે એવું માનું છું કે સારા ભણતરની સાથે સારી વ્યવસ્થા એ આપણા માઇન્ડ માટે એટલી બધી જરૂરી છે કે તો જ અત્યારની જે ટેકનોલોજી છે એનો સારામાં સારી રીતે ઉપયોગ થઈ શકે. અને એટલા માટે હું અહીંયા આગળ એ બાબતનો પણ ઉલ્લેખ કરું કે મારી જે ટીમ છે એ ટીમનું એટલું બધું સરસ કામ છે, જેને લીધે આજની આ વ્યવસ્થા અમે ફક્ત 2.5 વર્ષમાં ઊભી કરી શક્યા છે. છેલ્લે એવું કહીશ કે જ્યાં આગળ ગુજરાતી પોતે દેશના કોઈ પણ કામમાં આવે છે ત્યારે દેશની પ્રગતિ થાય છે જ. એ વર્ષોની આઝાદીના વર્ષોને યાદ કરીએ તો 2 ગુજરાતી, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજીને સ્વતંત્રતા અપાવવામાં જે મુખ્ય ફાળો અને સરદાર વલ્લભભાઈ પટેલનો બધા જુદા જુદા નાના રાજ્યોને એક કરવાનો જે ફાળો હતો, એને લીધે આજે આપણે સૌ નાગરિક તરીકે આટલી સ્વતંત્રતાથી ભોગવી શકીએ છીએ. બાકી અહીંથી જુનાગઢ જવામાં વિઝા લેવો પડત અને હૈદરાબાદ જવા પણ વિઝા લેવો પડત. તો આ વિચાર પણ આપણને અત્યારે કંપારી છૂટાવે છે.
અને એ વર્ષોમાં જે આ બે ગુજરાતીઓએ કરી બતાવ્યું એને માટે આજે ગુજરાત અને ગુજરાતી વ્યક્તિઓને આપણા સૌ આખા દેશવાસીઓ બધા ઋણી છે. એવી જ રીતે 2014થી ફરી એકવાર બે ગુજરાતી આગળ આવ્યા, શ્રી નરેન્દ્રભાઈ સાહેબ અને શ્રી અમિતભાઈ. નરેન્દ્રભાઈએ ભારત દેશને એટલી અગત્યતા વર્લ્ડમાં અપાવી છે કે આજે કોઈ પણ કન્ટ્રી ઇન્ડિયાનું કોઈ પણ બાબતની ચર્ચામાં નામ લીધા વગર રહી શકે તેમ નથી. અને કલમ 370 બંધારણમાંથી દૂર કરવી, એક દેશમાં બે રાષ્ટ્રધ્વજ ને બે વડાપ્રધાન ન હોઈ શકે એ સ્વપ્નમાં પણ વિચારી નહોતા શકતા, એ કરી બતાવ્યો. એ પણ એ ફરી બે ગુજરાતી છે. અને ગુજરાતમાં જે બે નવી હવે બાબતો આવી રહી છે જેમાં પણ બે ગુજરાતીઓ ખૂબ આગળ પડતો ભાગ ભજવી રહ્યા છે, ચાલુ થઈ ગયું છે, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સંઘવી, કે કોમનવેલ્થની ગેમ એ કદાચ નાનું સ્પોર્ટ્સ પણ વિચારાય નહીં, એ અમદાવાદને હોસ્ટ કરવા માટે મળી ચૂક્યું છે. અને બીજું જે યુનિફોર્મ સિવિલ કોડ, જે આપણે સૌ ભારતીય છે, ગમે તે ધર્મ જાતિ સાથે સંકળાયેલા હોય, પણ જો આપણે ભારતીય છે તો આપણો સિવિલ કોડ પણ એક સરખો હોવો જોઈએ, જેનો અમલ પણ મારા હિસાબે ગુજરાત રાજ્યમાં થોડા સમયમાં જ આવવાનો છે. એને માટેનો બધો જ યશ મારા હિસાબે જો આપી શકાય તો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સંઘવીને આપી શકાય. તો આ બે ગુજરાતી જ્યારે ભેગા થાય ત્યારે દેશ, રાજ્ય, સંસ્થા આગળ વધતી જ હોય છે. તો આપને પણ એને માટે ખૂબ ખૂબ બેસ્ટ વિશિસ કહીએ. અહીં બેઠેલા સૌ તરફથી ને GLS તરફથી શુભેચ્છા પાઠવું છું. એ કામમાં બને એટલી ઓછી અડચણો સાથે આ અમદાવાદ શહેરનું નામ ફક્ત ભારતમાં નહીં વર્લ્ડમાં પણ આગળ પડતું લઈ શકાય એ માટેના જે પ્રયત્નો છે એમાં ખૂબ સફળતા એવી આશા છે. આપ આજે અહીંયા આવ્યા એના માટે હું અને GLS સંસ્થા બંને ખૂબ 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 આભારી છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. Thank you so much, Sudhir sir, for such beautiful and meaningful address. સર, આજે આપને સાંભળતા એવું લાગ્યું કે GLSની આખી સદી એક જ અવાજમાં જીવંત બની ગઈ. થેન્ક યુ સર. કેટલાક નેતાઓ પરિવર્તનની વાત કરે છે અને કેટલાક નેતાઓ પરિવર્તનની કરે છે. મ્યુનિસિપાલિટીની શેરીથી શરૂ થયેલી તેમની યાત્રા આજે રાજ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે. આ સફર સેવાભાવ, શ્રમ અને સ્પષ્ટ પરિણામોની સાક્ષી રહી છે. ગુજરાત આજે વિકાસના અનેક માપદંડોમાં દેશને દિશા આપે છે. અમદાવાદ અને સુરત જેવા શહેરો સ્વચ્છતા અને શહેરી શાસનમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહ્યા છે. ગુજરાત સતત દેશના અગ્રણી સ્ટાર્ટઅપ રાજ્યોમાં સ્થાન પામતું રહ્યું છે અને રાજ્યનું બજેટ સર્વ સુખાકારી, સર્વ કલ્યાણકારી અને સર્વ સમાવેશી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આ વિશ્વાસનું પ્રમાણ છે. આ સતત કાર્યની ઓળખ છે. ઉદ્યોગોને પ્રોત્સાહન, યુવા શક્તિને અવસર અને આધુનિક શાસનને દિશા આપતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલજીએ રાજ્યને સ્થિરતા સાથે નવી ઊંચાઈઓ અને આજે GLSની આ ઐતિહાસિક શતાબ્દી સંસ્થા 100 વર્ષથી ભવિષ્ય ઘડી રહી છે. તેના મંચ પર ગુજરાતનું ભવિષ્ય ઘડનારા નેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ જ ગૌરવ અને આદર સાથે હવે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને વિનંતી કરું છું કે તેઓ પોતાના આશીર્વચનથી આ ઐતિહાસિક ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવે. ગુજરાત લો સોસાયટી 100મા વર્ષમાં પ્રવેશના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુધીર રાણાવટીજી,
GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર નિક પડિયા, પ્રોવોસ્ટ ડૉક્ટર ધર્મેશ શાહ, GLS યુનિવર્સિટીના CFO શ્રી શશાંક શાહ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના બધા આપણે તો સૌની સાથો જે માન્ય વડાપ્રધાનનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એટલે પ્રેસ મીડિયાના પેલા પ્રોફેસર સાહેબ ક્યારના સમજાવે છે, થોડુંક સમજો તો બધાને થોડો પાછળ આનંદ આવે. કંઈક અહીંયા આગળ બેસી જાઓ, આગળ આવીને હવે કહીએ હવે હું અહીંયા નહીં હાલું, તમે તાર ચિંતા ના કરો મારી. આગળ છે જગ્યા, આગળ ખુરશીઓ ખાલી છે બધી તમારે. હા 100%. કારણ કે પાછું અમારે તો બધાને સાથે તો રાખવા જ છે પાછા અમારે. આજે ગુજરાત લો સોસાયટીના 100મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ પણ આ વર્ષે ઉજવી રહ્યા છીએ. એ જ સરદાર સાહેબના વિઝનથી સ્થપાયેલી લો સોસાયટીની શતાબ્દીની ઉજવણી પણ આ 150મી જન્મ જયંતિના વર્ષની સાથે ઉજવાય એ આપણા માટે સુભગ સંયોગ છે. સરદાર સાહેબ તથા લોકસભાના પહેલા અધ્યક્ષ શ્રી ગણેશ માવલંકર, ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહાનુભાવોની દ્રષ્ટિથી 1927માં લો સોસાયટી દ્વારા સર L.A. શાહ લો કોલેજની સ્થાપના આઝાદીના આંદોલનમાં શિક્ષિત યુવાનોને તૈયાર કરવાની દ્રષ્ટિથી થઈ છે. આઝાદી માટે નહીં કહીએ, ઓકે ફાઇન. તે આઝાદ યુવાનોને તૈયાર કરવા માટે, એટલે આઝાદી વખતે પણ યુવાનો ઉપર ઝોક હતો. અત્યારે પણ માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે યુવાનો ઉપર ખૂબ મોટો ભાર મૂક્યો છે કે યુવાનો આના માટે આગળ આવે તો જ આપણે વિકસિત ભારત આગળ વધી શકીએ. કદાચ પેલું માઇક આપી દો તો થોડુંક સારું રહે. અને શિક્ષણ એટલે એક રોજગારી, અને રોજગારી ઉપર કેન્દ્રિત થઈ ગયું છે. એટલે માન્ય વડાપ્રધાન શ્રી શિક્ષણ મેળવીએ આપણે, શિક્ષણ જરૂરી છે, પણ એ રાષ્ટ્ર નિર્માણ માટે પણ એટલું જ જરૂરી મગજમાં રાખીને યુવાનો આગળ આવે એના ઉપર માન્ય વડાપ્રધાન શ્રીએ ભાર લીધો. અહીંયાથી બહેનશ્રી બોલતા હતા તો મેં કીધું ગુજરાતી તમને ફાવતું નહોતું તો તમે શેના માટે ગુજરાતી? મારા માટે ગુજરાતી જરૂરી છે, પણ બીજા કોઈ ભાષા માટે બાદ નથી મારા માટે કે આ બીજી કોઈ ભાષા ના જોઈએ. અત્યારે જરૂરી છે, જે ભાષા શીખવી હોય શીખાય, પણ આપણી માતૃભાષા અને માતૃભાષાનું ગૌરવ તો આપણને હોવું જોઈએ. એટલું તો બધાએ
રાખવો જ જોઈએ, અને તો જ તમે તમારી અભિવ્યક્તિ જેને કહી શકાય કે સામેવાળાને નથી કહેતા દિલથી વાત પહોંચાડવી હોય તો એ માતૃભાષા વગર શક્ય જ નથી. તમે ગમે તેટલું પ્રયત્ન કરો તો એ માતૃભાષા વગર શક્ય. અને ભાષા જરૂરી છે. ભાષા આપણે ગુજરાતી તરીકે આપણી એક લાગણી હોય છે. ગુજરાતી સરળ સ્વભાવ, કોઈને પણ એડજસ્ટ થવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. અમે તો જોયું છે કે ભાઈ સામેવાળા એમની કોઈ જે પણ આવે એ પોતાની ભાષા ક્યાંય છોડવા માટેનો પ્રયત્ન કરતા જ નથી. એક આપણે જ છે કે ભાઈ હિન્દી એ બોલીએ ને સંસ્કૃત એ બોલવાનો પ્રયત્ન કરીએ ને ઇંગ્લિશ એ બોલવાનો પ્રયત્ન કરીને સામેવાળાને એડજસ્ટ થવાનું કોશિશ કરીએ, પણ ક્યાંક શબ્દ ખોટો બોલાઈ જાય તો પછી એની કેટલી અત્યારે તો રીલ માટે લોકો તૈયાર જ છે કે રીલ બનાવો ઝડપથી. પણ 100 વર્ષ એટલે વિશ્વાસ ઓટોમેટિક. 100 વર્ષ કહીએ એટલે સંસ્થા માટે કોઈને એક શબ્દ જેને કહેવાય કે ખોટો કે એની પર આંગળી ચીંધવા માટેનો કોઈ શબ્દ 100 વર્ષ કહીએ એટલે પછી રહેતો નથી. લોકોને પૂરો વિશ્વાસ થઈ ગયો કહેવાય કે આ લો સોસાયટીને 100 વર્ષમાં પ્રવેશ કર્યો એટલે પૂરો વિશ્વાસ કે અહીંયા ખૂબ સારી રીતે. અને અહીંયાથી હમણાં નાણાવટીજી કહેતા હતા એમ કે ભાઈ ઘણા બધા મેજિસ્ટ્રેટ, વકીલો, હાઈકોર્ટના વકીલો બધા જ અહીંયાથી પાસ થઈને ગયેલા છે. અમારા અમિતભાઈ પણ અહીંયાથી પાસ થઈને રાજકારણમાં આવ્યા છે. પણ એક રાજકારણની વાત નીકળી તો એ કહી દઉં કે ભાઈ પહેલા ઓળખાણ આમ થાય કે ભાઈ તમે બધી ઓળખાણ આપ્યા પછી થોડીક એમ કહો ને કે ભાઈ આ રાજકારણમાં છે તો એના એક્સપ્રેશન બદલાઈ જતા હતા. એમાં કઈ પેલું નથી, આ એક હકીકત હતી એમ. પણ એ માન્ય વડાપ્રધાનશ્રીને આવ્યા પછી આખો એમાં પણ ચેન્જ આવ્યો કે બધાની જોવાની દ્રષ્ટિ આખી બદલાઈ કે ના આવું પણ કરી શકે. બાકી આ દેશ માટે આપણે અહીંયા બેઠેલા બધા જ એક વખત એવું વિચારી દીધેલું કે આ દેશનું કંઈ નહીં થાય, આ દેશનું અર્થતંત્રનું શું થશે, કેવી રીતે આગળ વધશે, બધા એના મગજમાં એક સેટ થઈ ગયું કે હવે આમાં કંઈ ચેન્જ નહીં આવે. પણ આજે જુઓ એક જ નેતૃત્વ આપણને મળ્યું અને આખો દેશ આજે લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે અમુક જણને કે જે પહેલા બોસિઝમ કર્યું હોય ને અત્યારે બોસિઝમ કરવા મળે નહીં એ લોકોને વધારે ખૂંચે છે. એટલે આખો ચેન્જ કરી શકાય છે. આપણે પ્રયત્ન ક્યાં હોય છે કે ભાઈ આપણે મગજમાં એવું નાખી દીધું છે કે હું એકલો શું કરું, હું એકલો શું કરું. પણ જ્યાં જ્યાં જો તમે જે પણ વ્યક્તિત્વ આગળ આવ્યું છે, જેણે ઇતિહાસ રચ્યો છે, તો બધા એક જ છે. એમણે શરૂ કરેલી ચળવળમાં બધા જોડાયા છે. પણ આપણને આપણામાં પોતાનામાં વિશ્વાસ ના હોય કે ભાઈ હું જે કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું, સમાજ માટે સાચું કરી રહ્યો છું. એ જો આવે મગજમાં તો તમે કરી જ શકો અને તમારી સાથે લોકો જોડાય જ છે. એટલે ખૂબ સારી રીતે સંસ્થાના દર મહિને એક પ્રોગ્રામ કરવાના છે. એમાં વૃક્ષારોપણ પણ કરવાનો પ્રોગ્રામ છે. પણ સાથે સાથે અમે કેટલું કહીએ કે ભાઈ કેચ ધ રેન અંતર્ગત એક કાર્યક્રમ કરવો, કાં તો આખા આ કેમ્પસનું પાણી એક ટીપું બહાર ના જાય એની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. આપણે વિઝનરી લીડર કહીએ છીએ માનનીય વડાપ્રધાનશ્રીને. તો વિઝનરી લીડર એટલે કે ભાઈ આજે જે પ્રમાણેની પાણી, આપણે તો બધા અહીંયા અમદાવાદમાં રહેતા હોઈએ, અમદાવાદમાં પાણીની વ્યવસ્થા અને પાણી આપણને ફૂલ મળે જ છે. પણ જે પ્રમાણે પાણીની વ્યવસ્થા આખા ગુજરાતમાં હતી એ આપણે બધાએ જોયેલી છે. ટ્રેનો દોડાવતા હતા અને એ પરિસ્થિતિમાંથી અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં આપણે આવ્યા છીએ.
પણ માનનીય વડાપ્રધાનશ્રીએ હંમેશા 2 કદમ આગળનું વિચારીને આજથી એના અમલ મૂક્યો છે. તો કે ભાઈ આવતા ભવિષ્યનું શું? તો ભવિષ્ય માટે આજથી જ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત કાર્યક્રમ કરી અને જે પાણી આપણે વાપરીએ છીએ એનો વાંધો નથી. વરસાદનું જે પાણી આપણે જે રીતે બચાવી શકીએ, તળાવ હોય તો તળાવમાં એને વાળી દેવાય, તો તળાવમાં ભરીએ, નદીમાં જતું હોય એ બધું રોકીને અંદર નદીમાં જતું હોય તો નદીમાં, પણ ના જતું હોય ને ક્યાંક ભરાઈ રહેતું હોય તો એ બધું જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એનો પ્રયત્ન આપણે બધાએ કરવાની વાત છે. ને એમાં સરકાર પણ તમારી સાથે જોડાયેલી છે. તમારે સરકારનું ક્યાંય પણ ધારાસભ્યથી માંડીને બધાને અમે 50 લાખ રૂપિયા સુધીના આપ્યા છે કે જે તમે દર વર્ષે 50 લાખ રૂપિયા આની અંદર જ વાપરો, રીચાર્જિંગ બોર બનાવો અને એની અંદર પાણી જમીનમાં ઉતારો. એટલે ભવિષ્યનો વિચાર કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. એક અત્યારે બધાને ફોન હાથમાં હોય અને ફોન બાજુ પર બહાર મુકાઈ દીધા હોય તો આપણને એવું થાય કે ભાઈ આપણું હાર્ટ જ આપણે બહાર મૂકીને આવ્યા છીએ. એટલી બધું ડિપેન્ડન્સી થઈ ગઈ છે. અને ખરેખર એવું લાગે તમને ફોન બહાર મૂકવાનું કહે ને એટલે તો તમને એમ થાય કે શું થઈ ગયું. પણ એ જે ચીપની વાત છે, હું આવું છું સેમિકન્ડક્ટર માટેની વાત. સેમિકન્ડક્ટર માટે પણ અત્યાર સુધીના બધા વડાપ્રધાનશ્રીએ આ ઇન્ડસ્ટ્રીઝ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવે, ભારતમાં આવે, એના માટેના ખૂબ પ્રયત્નો થયા. પણ એ પ્રયત્નોમાં કોઈ સક્સેસ ના ગયું. ફક્ત અને ફક્ત માન્ય વડાપ્રધાનશ્રી સક્સેસ ગયા અને એ સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી થઈ. હવે એ ઇન્ડસ્ટ્રીઝ પણ આપણા ભારતમાં શરૂ થઈ ગઈ છે અને ગુજરાત એનું હબ બનશે એમાં કોઈ આપણા માટે અતિશયોક્તિ નહીં હોય. એટલે જે પ્રમાણે જે રીતે આપણે દેશ આજે દુનિયામાં, પહેલા આપણને એમ હતું કે ભાઈ બીજે ક્યાંક શરૂ થઈ ગયું છે ને આપણે તો હજુ 20 વર્ષની રાહ જોવી પડશે ને એવું બધું હવે મગજમાંથી તમારા ત્યાં અત્યારે અનુભવ થતો હશે કે તમે ક્યાંય ફોરેન જતા હોય ને છોકરાઓને કીધું હોય ને કે કંઈક લિસ્ટ બનાવવું છે તારે, મને કંઈ તારે મંગાવવું છે, ના 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 બધું હવે અહીંયા મળે છે. એમ આ જવાબો આવતા થઈ ગયા. પહેલા લિસ્ટ બનાવવા બેસતા છોકરાઓ કે લાવો જાય છે મમ્મી પપ્પા કે કંઈ બી જાય છે કોઈ તો બનાવતા, હવે કોઈ નથી બનાવતું. એટલે આ બી એક કોન્ફિડન્સ થવા માંડ્યો છે કે ભાઈ ના બધું અહીંયા મળે છે ને સારું મળે છે. એ આપણા માટે દેશની પ્રગતિ અને દેશની પ્રગતિમાં આપણો ફાળો પણ એટલો જ કર્તવ્યની વાત છે કે જે માનનીય વડાપ્રધાનશ્રી કહે છે કે આપણે વિકસિત ભારત માટે જે 5 પર્ણ છે એમાં એક કર્તવ્ય છે આપણું. હક લેવાનો, હક માગવાનો એમાં કોઈ ના નથી. આપણે આપણું કર્તવ્ય કેવી રીતે નિભાવીએ, આ મારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ બધા જ આપણે જો અહીંયા એટલા માટે હું કહી રહ્યો છું કે તમારા ઉપર ભરોસો હોય. તમે જે કરશો એ તમને ફોલો તમને કહીને નહીં કરે, વગર કીધે તમને ફોલો કરતા હોય કે ના હમણે કર્યું તો બધું ઓકે જશે. આપણા કુટુંબમાં એક જણ એવો હોય ને કે એ જે વસ્તુ ટેસ્ટેડ અને ઓકે કરીને લાવે ને તો એ કંપનીથી માંડીને એની કિંમતથી માંડીને બધું ઓકે જ હોય એમ સમજીને ચાલે લોકો. એટલે એ તમે જે કરશો એ પ્રમાણે બીજા બધા કેટલાય લોકો તમને ફોલો કરે છે. એ બધા તમને જોઈને કરશે. આપણું કર્તવ્ય આપણે શું કેવી રીતે નિભાવવું છે, કેવી રીતે આઝાદી લેવા માટે આપણે મર્યા નથી, પણ હવે આઝાદીના અમૃત મહોત્સવમાં વિકસિત ભારત માટે આપણે જીવવાનું છે અને એ સારી રીતે કેવી રીતે જીવી શકીએ એના માટે આપણે શું કેવી રીતે ઉપયોગમાં આવી શકીએ. જેના જે ફિલ્ડમાં હોય, શિક્ષણમાં હોય તો શિક્ષણમાં સ્ટુડન્ટ તમારા ઉપર કેટલોય ભરોસો મૂકતા હોય અને શિક્ષણમાં એકલું શિક્ષણની જરૂર નથી, સંસ્કાર સાથેનું શિક્ષણ અત્યારે ખૂબ જરૂરી થઈ ગયું છે. અને એ તમે જો એની પર ફોકસ કરશો તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો સંકલ્પ છે એના માટે ગુજરાત લીડ લેવાનું છે. ગુજરાત એ માટે આગળ વધ્યું છે. આ વખતનું બજેટ પણ અમારું 4,08,000 કરોડનું બજેટ અને એ ફિઝિકલ ડેફિશિયટનું પૂરું ધ્યાન રાખીને, એટલે બીજા કોઈ પણ સ્ટેટ કરતાં અત્યારે ગુજરાત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં
નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે ગુજરાત સૌથી વધારે લીડ લે અને એમાં આપણે સૌ સાથે સહભાગી થઈએ અને 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર. સર, તમે જેમ કીધું કે દિલની વાત તો માતૃભાષાથી જ કહેવાય, તો દિલથી આજે તમને પ્રત્યક્ષ સાંભળવાની અમને બધાને ખૂબ જ મજા આવી. સમગ્ર GLS પરિવાર તરફથી અમને આ તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી માટે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી માટે તાળીઓનો એક ગડગડાટ થઈ જાય. થેન્ક યુ સો મચ. હવે આ સાંજને સૌજન્યપૂર્ણ સમાપન તરફ લઈ જવા માટે હું આદરણીય ડોક્ટર ઋષિકેશ મહેતા સાહેબ, પ્રિન્સિપલ LA શાહ કોલેજને વિનંતી કરું છું કે તેઓ મંચ પર આવીને વોટ ઓફ થેન્ક્સ રજૂ કરે. ગુજરાત લો સોસાયટી અને GLS તરફથી હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. સાહેબ, ગુજરાત લો સોસાયટીના શતાબ્દી વર્ષ નિમિત્તે આજરોજ આયોજિત સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આવવા માટેના અમારા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી આપના વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સમય ફાળવી અત્રે હાજર રહી GLS યુનિવર્સિટી અને ગુજરાત લો સોસાયટીને શુભેચ્છાઓ આપવા બદલ હું આપના ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. સાહેબ, આપની શૈક્ષણિક ક્ષેત્ર પર રહેલ સવિશેષ લાગણી અને પ્રેમથી અમે આશ્વસ્ત છીએ કે આપના સુકાન હેઠળ ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનું ભવિષ્ય સદૈવ ઉજ્જવળ રહેશે. સાહેબ, આપના પ્રવચનમાં આપે માનનીય વડાપ્રધાન શ્રીની વિકસિત ભારત 2047ની બાબત બહુ જ સરળ અને હળવી શૈલીમાં અમને માહિતગાર કર્યા. આ પ્રસંગે હું અમારા પોતાના એવા ગુજરાત લો સોસાયટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ માનનીય શ્રી સુધીરભાઈ નાણાવટી સરનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર, આપે આપના સફળ અને સક્ષમ નેતૃત્વ તેમજ મૌલિક, દીર્ઘદ્રષ્ટિસભર અને શૈક્ષણિક ક્ષેત્રે નવી ક્રાંતિ લાવનાર વિચારો સાથે દિન પ્રતિદિન GLS યુનિવર્સિટીને વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓને સમકક્ષ પહોંચાડેલ છે. આપના અથાગ પ્રયત્નોથી જ GLS યુનિવર્સિટી ગુજરાત લો સોસાયટીના શતાબ્દી વર્ષ પહેલા જ નવા અદ્યતન બિલ્ડિંગમાં કાર્યરત થઈ શકેલ છે. GLS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટી જેવી જ અદ્યતન ભૌતિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાના આપના વિચારોને ચરિતાર્થ કરવા માટે અમે સૌ સતત પ્રયત્નશીલ છીએ. સર, આપના નેતૃત્વ હેઠળ ગુજરાત લો સોસાયટી અને GLS યુનિવર્સિટીએ વિશ્વભરમાં પોતાની આગવી નામના મેળવી છે. આજે બહુ જ ટૂંક સમયમાં 100 વર્ષનો GLSનો ઇતિહાસ રજૂ કરવા બદલ પણ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે GLS યુનિવર્સિટીના સક્ષમ અને સતત કાર્યરત એવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયા મેમનો હું સહૃદય આભાર વ્યક્ત કરું છું. મેમ, લો સોસાયટી અને GLS યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ, ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક ગુણવત્તામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે માટે તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા નિખારવાનું યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે આપ કટિબદ્ધ છો. આપના દિશા સૂચનથી જ GLS યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાઓમાં ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામો કાર્યરત થતા આપણી યુનિવર્સિટીમાં ખરા અર્થમાં NEP 2020નો અમલ શરૂ થઈ ગયેલ છે. GLS યુનિવર્સિટીના તમામ કાર્યક્રમો શ્રેષ્ઠ રીતે આયોજિત થાય તે માટે આપ સતત કાર્યશીલ છો અને આજના કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન માટે આપે જે માર્ગદર્શન પૂરું પાડેલ છે તે માટે અમે સૌ આપના આભારી છીએ. GLS યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ધીર ગંભીર, મિતભાષી, માત્ર પોતાના કામથી જ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર એવા
ડોક્ટર ધર્મેશભાઈ શાહનો પણ અત્રે હું આભાર વ્યક્ત કરું છું. આજનો સમગ્ર કાર્યક્રમ સુચારુ રૂપથી આયોજિત થાય તે માટે તમામ તબક્કે આપના સતત દિશા નિર્દેશ અને સૂચનો કરેલ છે તે બદલ આપશ્રીનો આભાર. ગુજરાત લો સોસાયટીના રજિસ્ટ્રાર શ્રી શશાંકભાઈ શાહ તથા ગુજરાત GLS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ધ્રુવ બ્રહ્મભટ્ટ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર જયનીલ શાહનો અત્રે હું આભાર વ્યક્ત કરું છું. ગુજરાત લો સોસાયટીના શતાબ્દી વર્ષ નિમિત્તે આજરોજ આયોજિત કાર્યક્રમમાં અમારી વિનંતીને માન આપીને અત્રે ઉપસ્થિત એલિસબ્રિજ મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મ્યુનિસિપલ કાઉન્સિલર્સ CA શ્રી જૈનિક વકીલ સર તથા શ્રી પ્રિતેશભાઈ મહેતા અને અમદાવાદ શહેર BJP પ્રેસિડેન્ટ શ્રી પ્રેરકભાઈ શાહનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રસંગને યોગ્ય કવરેજ આપવા માટે અત્રે ઉપસ્થિત મીડિયા કર્મીઓ તથા પત્રકાર મિત્રોનો હું ખાસ આભારી છું. કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ગુજરાત લો સોસાયટી અને GLS યુનિવર્સિટીના હેડ, ડીન, ડિરેક્ટરશ્રીઓ, નાણાવટી એડવોકેટ્સમાંથી પધારેલ તમામ એડવોકેટ્સ અને આમંત્રિત મહેમાનોનો હું આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમને આપની આગવી હાજરીથી ઓપ આપવા માટે GLS યુનિવર્સિટી તેમજ સર એલેશા લો કોલેજના સમગ્ર પરિવારનો હું આભારી છું. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટેની વ્યવસ્થા માટે GLS યુનિવર્સિટી તેમજ સેન્ટ્રલ ઓફિસના તમામ કર્મચારીઓનો અત્રે હું આભાર માનું છું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આ સિવાય જે કોઈ મિત્રોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પ્રદાન કરેલ છે તે બદલ તે સૌનો આભાર માનું છું. આભાર.